મિત્રો હાલ થોડા ટાઈમ માટે આપણે વ્લોગમાં નહીં આવીએ. તો મિત્રો તમે વ્લોગને અમારો જેવો સપોર્ટ કર્યો અને એવો સપોર્ટ કરતા રહેજો. મિત્રો જય દ્વારકાધીશ અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો આ સાઈડમાં નાનજી ઊંઘી હજુ, આ સાઈડ દાદા અને હજુ ઊંઘી. આ જોવા અમારે વહેલા વહેલા હું હવે વહેલા વહેલા બેના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચમ ઉધરો આવત ને ખબર નહીં. ઠંડુ ગાધું ખું કોઈ તમે ચમ આજુ વહેલા વહેલા ઉઠી ગયો બે જણ? મમ્મી ઉઠાડે બેન? પથારી લઈ લીધી એટલે ઉઠાડે. બ્રશ કર્યો બે બે બ્રશ કરી દો. કરે તો નહીં કરે જી. તો આ સાઈડ આપણા પિન્ટુ કાકા આજે ગુડ મોર્નિંગ. પિન્ટુ કાકા ગુડ મોર્નિંગ. વહેલા વહેલા તમે ન સુંદર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ પિંકી કાચી. ગુડ મોર્નિંગ. આ સાઈડ માને ચા પીવા થઈ. ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. પણ બિસ્કિટ નહીં આલી ખૂબ ભૈયા? હા બિસ્કિટ નહીં આલી? ઓટલી ખોઈ કે ચાવાનું ખોઈ? ભાભી હવે ચા પીવા બેસી. તો મિત્રો આ સાઈડ પિન્ટુ કાકા દીવાબત્તી કરી. તા બ્રશ નહીં કરવાનો? કેમ ના કરો? કરે કમાર ખાય ના. સાઈડ બાપા દીવાબત્તી કરી. તૂટી જા મમ્મી, આ તોડી દે. એમાં મમ્મી અને સાઈડમાં ફોન કરી. બે તો દોઈ ને આ તો પેલા ભૈલાયા ને વગર ઘૂનું ઘૂનું લાગે. તારે કેવું કરે તો બે જણા શું કરી લે તું? હા કહું બોલા શું લે આવું? ફોટો કરી તારા સાઈડ કાચી વાસણ ઘસી. અને આ ટોપી પહેરીએ છીએ તો પહેરીએ. હા પહોંચ્યો તો દેખાતી જ નહીં. ફોટી લઈને શું કરે? કૂતરો મારો છે ત્યાં કૂતરો વાહ ના પડે. પપ્પા એડે જોઈ જા મંદિરે જોઈ. આપણા મંદિરે જોઈ. હજુ તો બ્રશ કરવાનો હોય નહીં. વાપરતી જ નહીં કઈ નહીં. કોઈ બ્રશ કરી દે. મંદિરે જોઈ. તમે કેન્ડી કોના બ્રશ કરવા જાય? તમે કેન્ડી મેકી જોયું કાગળ. હા હવે ગાધી હતી તાર રાતે. તારા ના ખાય તને તો ઉધરો નહીં આવતી? નહીં આવતી. જો નહીં આવતી રાતે હું ઘરમાં હોય તને તો ઉધરો ખાધી હતી. જાવ ખાધી હતી. આ ના ખાય નહીં. એનો છોકરા ના ખાવે. જાવડી કોઈ કઈ ના ખાવે. હાલ તમે મોટો તો ખાજો. નાતું ખાઈ જાય. મોટો તો નહીં લાવતા. મોટા થાય એટલે બીજી લાવજો. કેટલી વાર તો લાવશે જ નહીં. આવી છે લેતા હું લેતા આવું. આજે બેન કહેજો કતો રાધા બેન કહેજે
હું કેન્ડી ખાઉં. મિત્રો આ સાઈડ ભાભી હે ને મારા ભાઈ માર ઓલે લાવ્યો તો નાયરા પી ગયા. તો ખબર હે આપણે એના ચા પી જોંપળના જો બતાય માર મેંગો ડોલી પડી છે. કરણ કોઈ કહેતા કે તને વધારે ભાવ. આ જેટલી મેંગો ડોલી લાઈન મેલી છે. અરે બાસુંદી પડી કે ઘેર આવીને જેને પીવે પી જજો ફ્રીજમાં પડી છે. કજુ ના હોય મિત્રો આ બધા આવતા આવતા તો બાસુંદી પટી જાય. સાઈડ આપણા મંડળીથી મહેમાન આવ્યા અને હવે શાક તમારી માને બેઠી હું કરે કે ઋષિ બોલા પર ઋષિ પર કે ઋષિ સિદ્ધપુર જાય કે અમે નાવાજી. તો મિત્રો આપણે જો દવાખાને જવાનું હોય તો આપણા વિજયભાઈ એવા લેવા આવ્યા. ખાઈ ના આવી જાય રેડી બરાબર બોલાય તો માયવાન બોલાય ને જતો સમાચાર લેતો અને આ સાઈડ આપણા મહેમાન આવ્યા દાદા એને ભેગા થવાનું. તો મિત્રો આપણા દાદી દવા પટી ગઈ એટલે ખાલી દવા લેવા જવાનું. અંદર ના રિપોર્ટ કરાવવાનો થાઇરોઇડનો જે કરાવવાનો તો રિપોર્ટ કરતા તો વાર લાગશે, મોડું થઈ જાય. 1 વાગે 2 વાગે પૂછા પેટનો રિપોર્ટ કરવાનો 12 તો વાગી જાય. જોઈએ જો ટાઈમ રિપોર્ટ તો કરાવવો પડશે. ફાઇનલી ચમકમ કાશું થઈ ગયું રિપોર્ટ કરાય 3 મહિનાનું કીધું હજુ કરાય નહીં. ડૉક્ટર બોલશે તો એ વાપરી લેવા બીજું તો રિપોર્ટ કરાવીને જ અંદર જાવ ડૉક્ટર જોડે. એટલે ડૉક્ટર બોલી ના પહેલાં રિપોર્ટ કરાવી દેવો. જો તરત રિપોર્ટ કરાવી દઈએ. બાપીનું મંદિર બીજું મંદિર પેલી સાઈડનું હા પેલો તો ભાગ ચાલ બોલ વાર છ હોય તો વાર છ મામા 3 વાગે હવે તો ખાઈને આવ્યા નહીં. જે રિપોર્ટ કરવાનો તો મિત્રો આપણે જે રિપોર્ટ કરવાનો તો એ ઉપર કરવાનો એટલે આપણે ઉપર આવી ગઈએ. ના ના પેલું ભરાવી ના કશું તો આપણે ડૉક્ટરના બતાવી દીધું. નવા આ સાઈડ ભાભી મેડિકલમાંથી દવા લઈ લખી આપીએ ડૉક્ટરે એ લઈ. દાદી તો આ બેઠા સાઈડમાં કંટાળે હવે ચાલ તો ખાધું નહીં હવાની એવાની કોઈ. હવે ઘરે જઈ અને ખેલી ખવડાવી દઈએ અને આ સાઈડ દવા લઈ વિજયબેન ફોન કર્યો હવે એને આવી પછી ઘરે ને એટલે જો ફાઇનલી આપણે દવા લઈને હવે ઘરે જઈએ. આટલા વિજયભાઈ લેવા આવ્યા મરી જાય. ભાભીજી જબ્બર ગુસ્સે છે. હું આટલા બેજો
ગરદી હોય એટલે મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા. એ પેલા હોત છે આ હું લાવું રે આલુ માં પપ્પા જોડે લે આલુ લે રેવા દે લે હું લઈને આલુ ભરે પપ્પા જોડે ઉભો રે આમાં પપ્પા રે પણ આલુ બે મિનિટ કરી લાયો આ પર ઘરની રિક્ષા છે. અરે ભાઈ પેલો નહીં હા ના પચાવ દે તો પાણીપુરી લેતા નહીં લાવ પછી નહીં જોતા આ પાણીપુરી લેતા આવજે વળતા લઈ જાય રે 50 રૂપિયા લઈ દેજે 500 રૂપિયા હા 500 તમારા શિલ્પા એવું હોય તો 500 રૂપિયા લઈ દેજે આપણા ઘેર જમણવાર કરી દઈએ પકોડીને બીજું પણ તારા સૂટા પૈસામાં નહીં જોતા ના તું તો રિયાંગ ખવડાવી દેજે નહીં રિયાંગ પડી કો લઈ જજે મારા હાથાનું બોલ હું બોલતી હતી પાના ભેગી થતા ચમ બાના ભેગી થતા બાનવ જોઈએ હા અને ઘેર કોણ આવી મહેમાન 12 મિનિટ જઈને આવી ચમક અને આ સાઈડ ઘરે મહેમાન આવ્યા જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો મિત્રો એક દુઃખની વાત જણાવીએ કે જે આપણા મલ્હારપુરાથી જે બીબડી સુકોતરના જે ભુવાજી હતા એ દેવલોક પામ્યા છે. ભગવાન માતાજીમાં બીબડી સુકોતરીઓની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ના મિત્રો આપણે હાલ થોડા ટાઈમ માટે વ્લોગમાં નહીં આવીએ જે કે કેમ કે જે અમારા ભુવાજી હતા એ મારા મામા થાય કે અમારા જે મારા મોહાડથી જે મારા મામી એમને ભાઈ કર્યા છે. તો મિત્રો હાલ થોડા ટાઈમ માટે આપણે વ્લોગમાં નહીં આવીએ. તો મિત્રો તમે વ્લોગને અમારો જેવો સપોર્ટ કર્યો અને એવો સપોર્ટ કરતા રહેજો. અત્યારે તો આપણે હાલ ઘરે છીએ ને તો મિત્રો આપણા કોમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો કે મારા મામાના આત્માને શાંતિ મળે. જય માતાજી.